લિનિયર અને એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એમાં ડિફરન્ટ લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને એંગ્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના નામ તમે જોયા હતા. હવે એક એક કરીને આપણે આ સમજવાનું છે. એ સિવાય ક્યારેક એક ક્લાસિફિકેશન પૂછાય છે કે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ડાયરેક્ટ એટલે જે આપણને ડાયરેક્ટ રીડિંગ આપે છે અને જેમાં રીડિંગ લેવા માટે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની મદદ રહે છે. બરાબર, એ આપણે જોઈશું આગળ જ્યારે ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશું ને ત્યારે વધારે ખ્યાલ આવશે. બરાબર, એના આધારે બે પ્રકાર પાડવામાં આવે છે. એ બધા જોવાના જ છે આપણે. જેમ કે ડાયરેક્ટમાં જોઈએ તો રૂલ છે, એટલે કે સ્ટીલ રૂલ એટલે કે ફૂટપટ્ટી, વર્નિયર કેલિપર, વર્નિયર ગેજ, માઇક્રોમીટર, પ્રોટ્રેક્ટર છે, ડાયલ ઇન્ડિકેટર છે, કેલિપર છે, ગેજ બ્લોક, સાઇન બાર અને સ્પેશિયલ પર્પઝ. એ બધા લિનિયર છે. અને એમાં આ જે ભાગના છે એ બધા શું કહેવાય? ડાયરેક્ટ પણ નોન ગ્રેજ્યુએટેડ. અને ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તો ઇનડાયરેક્ટમાં મેઝરિંગ થાય છે, એટલે જોવાના છે આપણે, એટલે તો વધારે ધ્યાન નહીં આપીએ. ફર્સ્ટ જે છે સ્ટીલ રૂલ, તમે જોઈ હશે. સ્ટીલ રૂલ એટલે કે ફૂટપટ્ટી. તમે પ્લાસ્ટિકની બી યુઝ કરેલી છે, પોલિમરની અલગ આવે છે, રબરની પણ યુઝ કરેલી છે. નોર્મલી સ્ટીલ રૂલ હોય છે એની લંબાઈ અલગ અલગ માપની હોય છે, તમને ખ્યાલ હોય તો. બરાબર, એની એક સાઈડ છે આપણે જોઈ શકીએ તો સેન્ટીમીટર ને એમએમમાં આપેલા હોય છે માપ, અને બીજી બાજુ ઇંચમાં માપ અલગથી આપેલા હોય છે. સેમ વસ્તુ છે, રૂલ અલગ અલગ ટાઈપ્સની હોઈ શકે છે, એટલે કે જે ફૂટપટ્ટી છે એટલે સ્કેલ છે અલગ અલગ ટાઈપ્સની હોઈ શકે છે. નોર્મલી જે સ્ટીલ રૂલ હોય છે એમાં જોઈએ તો આપણે એક સાઈડ અને સેન્ટીમીટરમાં રીડિંગ આપેલો હોય છે, અને બીજી સાઈડ જે પણ રીડિંગ આપેલા હશે એની માહિતી ઉપર આપેલી જશે ત્યાં, જે તે સ્ટીલમાં અહીં આગળ મેન્શન કરેલું જ હશે અલગ અલગ. બરાબર છે, એ આપણે તમે સ્ટીલ જોશો તો ખ્યાલ આવશે. જેમ કે અહીં જો તો સ્ટીલમાં મેન્શન કરેલું છે સેન્ટીમીટર, તો આ બાજુ સેન્ટીમીટર છે, અને આ બાજુ ઇંચીસ છે તો ઇંચમાં મેન્શન કરેલું છે. ઓકે, તો એટલે સ્ટીલ રૂલમાં આપણને મેન્શન ઓલરેડી મળે જ છે, એટલે કોઈ ઇસ્યુ છે નહીં. હવે જોઈએ તો બીજું જે મેઇન જે ભણવાનું છે એ વર્નિયર કેલિપર. તમે ફિઝિક્સમાં ઓલરેડી ભણી ગયા છો વોટ ઇઝ વર્નિયર કેલિપર. તો વર્નિયર કેલિપર તમને ખ્યાલ હોવો જોઈએ. ઇટ ઇઝ યુઝ ટુ ટેક ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ મેઝરમેન્ટ ઓર એક્સટર્નલ ડાયમેન્શન લાઇક લેન્થ, વિડ્થ, ડાયામીટર, હાઇટ, થિકનેસ. બરાબર, એના માટે યુઝ થાય છે. વર્નિયર કેલિપર છે એનું તમે ભણી ગયા છો ફિઝિક્સમાં. હવે જોઈશું વર્નિયર કેલિપર કેટલા ભાગોમાં બનેલું હોય છે, એનું કન્સ્ટ્રક્શન શું છે, એની આકૃતિ શું છે. પહેલાં તો એનો પ્રિન્સિપલ. તો વર્નિયર કેલિપર is a device which used to measure thickness or say linear dimension or external or internal, કોઈ પણ હોઈ શકે છે. In vernier caliper there are two scales which slides each other. એકબીજા ઉપર સ્લાઇડ કરી એક બે સ્કેલ હોય છે, અને એ બે સ્કેલમાં જે મેઝરમેન્ટ થાય છે, જે ગ્રેજ્યુએશન ઓફ ધીસ ટુ સ્કેલ આર હેવિંગ વેરી માઇનર ડિફરન્સ. એ બંને વચ્ચે માઇનર ડિફરન્સ હોય છે, અને એક મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલ હોય છે, અને એની મદદથી તમે મેઝરમેન્ટ લઈ શકો છો. કઈ રીતે? તો એના માટે આપણે વર્નિયર કેલિપરની આકૃતિ સમજશું. તો આકૃતિમાં તમને દેખાય છે એ પ્રમાણે વર્નિયર કેલિપરમાં એના જો છે એ બતાવેલા છે. જો એટલે કે જે મૂવમેન્ટ કરી શકે એવા, અને ફિક્સ છે, બે ટાઈપના છે. બરાબર છે, તો જો તમે આકૃતિમાં એના મેઇન ભાગો કયા છે. પહેલું જ મેઇન સ્કેલ, જે વર્નિયરમાં આ રીતની બતાવેલું જે છે, આ જે દેખાય છે ને મેઇન સ્કેલ છે. સેકન્ડ છે વર્નિયર સ્કેલ. જો બે ટાઈપ્સના હોય છે. આ જે છે ફિક્સ જો છે, અને આ જે છે મૂવેબલ જો છે. એમાં પણ બે ટાઈપ્સના હોય છે. આ જે જો છે એ એક્સટર્નલ મેઝરમેન્ટ માટે છે, એટલે કે આઉટર ડાયમેન્શન માટે, અને ઉપરના જો છે એ ઇનર ડાયમેન્શન માટે છે. આકૃતિમાં આ રીતે ડ્રો કરવાની છે. તમારે ફિક્સ જો ડ્રો કરવાના છે, એક સ્લાઇડ બતાવી દેવાની છે, મેન સ્કેલ બતાવી દેવાનું છે, એની ઉપર તમારે વર્નિયર સ્કેલ બતાવવાનો છે બીજા મૂવેબલ જો સાથે. તો અહીં આગળ મેન સ્કેલ દેખાવા જોઈએ એ રીતે ડ્રો કરવાનું છે, અને નીચે વર્નિયર સ્કેલ ડ્રો થવા જોઈએ. દેખાઈ રહ્યા છે તમને વર્નિયર સ્કેલ. આ રીતની વર્નિયર કેલિપરની આકૃતિ છે. આ બંને સ્કેલની મદદથી તમારે જે છે મેઝરમેન્ટ, ચાહે એક્સટર્નલ હોય કે ઇન્ટરનલ, એ લેવાના છે. વર્નિયર કેલિપરનું લિસ્ટ કાઉન્ટ. તો પહેલાં તો લિસ્ટ કાઉન્ટ એટલે શું તમને ખ્યાલ હોવું જોઈએ. ગુજરાતીમાં એને કહેવાય લઘુત્તમ માપ શક્તિ. એટલે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય મેટ્રોલોજીનું, એને જે લઘુત્તમ માપ, ઓછામાં ઓછું માપ જે માપી શકે એને શું કહેવાય? લિસ્ટ કાઉન્ટ. એટલે લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર ઇઝ ડિફાઇન્ડ એઝ મિનિમમ measurement can be measured or minimum dimension can be measured by vernier caliper. તો એનું જો ફોર્મ્યુલા જોવા જઈએ તો સ્મોલેસ્ટ રીડિંગ ઓન મેન સ્કેલ અપોન નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ. એટલે સ્મોલેસ્ટ રીડિંગ ઓન મેન સ્કેલ, આ મેન સ્કેલનું નાનામાં નાનું માપ
મેઇન સ્કેલ જોયો તમે આડો છે સ્કેલ જેવો, એનું નાનામાં નાનું માપ અપન નંબર ઓફ ડિવિઝન ઓન ધ વર્નિયર સ્કેલ, એટલે ટોટલ નંબર ઓફ ડિવિઝન ઇન વર્નિયર સ્કેલ. તો તમે જોઈ શકો છો આકૃતિમાં સ્મોલેસ્ટ જે રીડિંગ છે એક mm છે, ધારો કે માની લો 1 mm, અને નંબર ઓફ ડિવિઝન ધારો કે નંબર ઓફ ડિવિઝન કેટલા છે તો 50 છે, તો એનો જે લિસ્ટ કાઉન્ટ થશે એ થશે 0.02 mm. અહીંયા માપ mm છે, જો આ જ વસ્તુ સેન્ટીમીટરમાં હોય તો તમે શું કરશો, ખ્યાલ આવ્યો, 0.02 mm છે, બરાબર છે, એને સેન્ટીમીટરમાં આપણે ખ્યાલ હોવો જોઈએ 1 mm બરાબર કેટલા સેન્ટીમીટર થાય. ઓકે, એટલે ફરીથી એકવાર 1 mm છે 1/50 એટલે 0.02 mm. સેન્ટીમીટરમાં તમે અલગ માપ લખી શકો છો. આ સેમ આકૃતિ બતાવેલી છે વર્નિયર કેલિપરની, 1 2 3 4 5 પોઈન્ટ કરીને આ જો આઉટર એટલે એક્સટર્નલ મેઝરિંગ જો, ઇન્ટરનલ મેઝરિંગ જો, 6 નંબર છે વર્નિયર સ્કેલ છે, આ ક્લેમ્પ છે, બરાબર છે, 4 5 નંબર એ મેઇન સ્કેલના અલગ અલગ માપ છે જે આપેલા છે. આપણે અલગ અલગ મેઝરમેન્ટ અલગ અલગ ડાયમેન્શનમાં હોઈ શકે. ઉપર જે માપ છે ઇન્ચીસમાં જોવા મળશે તમને, નીચે છે સેન્ટીમીટરમાં જોવા મળશે. ઓકે, હવે તમે મેઝરમેન્ટ કઈ રીતે લેશો તો આપણે પ્રેક્ટિકલમાં તો સમજવાનું છે, પણ અહીં ફરીથી સમજી લઈએ. તમે જે પણ ધારો કે એક રોડ છે એનો એક્સટર્નલ ડાયામીટર મેઝર કરો છો, તો તમે એ રોડની ફરતે વર્નિયર કેલિપર આ રીતે ગોઠવી દેશો એક્સટર્નલ ડાયામીટર માટે, બરાબર. પછી તમારે અહીંયા આગળ આ રીડિંગ જોવાના છે. ત્યાં આગળ શું જોવાનું છે તો આ 0નો કાપો છે મેન સ્કેલના કયા નંબરના કાપા આગળ છે જો, તો 1 સેન્ટીમીટરનું હોય તો 1 સેન્ટીમીટરનું છે, 2 સેન્ટીમીટરનું છે, અને 1.9 સેન્ટીમીટર થાય, 19મો કાપો છે એટલે એને બીજી ભાષામાં લખી શકાય 19 mm. શું લખી શકાય 19 mm, શું લખી શકાય 19 mm. ખ્યાલ આવે છે, એ તમે પ્રેક્ટિકલમાં વધારે સમજ પડશે, પણ અત્યારે તમે ખાલી એટલું ધ્યાન રાખો. અને પછી જોવાનું છે બંધ બેસતો કાપો. કયો કાપો, બંધ બેસતો કાપો. હવે અહીંયા આગળ તમે જોશો કે 100 કાપા છે આના, તો એનું ડિસ્કાઉન્ટ 0.02 કઈ થાય, તો આનું મિનિમમ માપ હશે ને 0.5 mm હશે. કેટલું હશે 0.5 mm, તો 0.5 mm અપન 100, ખ્યાલ આવે છે, એ રીતનું થશે તો તમને વધારે. એટલે આપણે તો યાદ રાખવાનું છે ફોર્મ્યુલા લિસ્ટ કાઉન્ટનું કયું છે, સ્મોલેસ્ટ રીડિંગ ઓન ધ મેન સ્કેલ અપન નંબર ઓફ ડિવિઝન. એટલે જ્યારે બી તમારે અહીં 100 આવે ને ત્યારે ક્યારેક ઉપર તમને 0.5 જોવા મળશે, તમે જોશો તો ખ્યાલ આવશે, બરાબર છે. એ તમે અમુકમાં જોઈ શકો છો 20 પણ હોઈ શકે છે, ક્યારેક 0.5 હોય ત્યારે 20 કાપા પણ હોઈ શકે છે અહીં આગળ, તો એ પ્રમાણે એનું લિસ્ટ કાઉન્ટ થશે. અલગ અલગ હોય છે, 10 કાપા પણ હોઈ શકે છે. ટૂંકમાં એ તમારા વર્નિયર કેલિપર ડિપેન્ડ છે. નોર્મલી એની જે લિસ્ટ કાઉન્ટ છે એ 0.02 હોય છે mm, એ યાદ રાખવાનું છે. હવે ડિજિટલ પણ આવે છે વર્નિયર કેલિપર છે, અલગ અલગ ટાઈપ્સના આવે છે, બરાબર. હવે વર્નિયર કેલિપર તમે ઓલરેડી ભણી ગયા છો એટલા માટે વધુ જે છે પ્રેક્ટિકલમાં માહિતી મેળવીશું. જે વર્નિયર કેલિપર છે ડિજિટલ ટાઈપ પણ આવે છે, જેમાં આપણને ડાયરેક્ટ રીડિંગ અહીંયા આગળ ડિજિટલી જોવા મળે છે. જેમ કે ચલો આ સ્ક્રૂનો ડાયામીટર મેઝર કરે છે આ લોકો, તો જો મેઝરમેન્ટ કેવી રીતે આવે છે, ડાયરેક્ટ 0.02 માં 0.00. નોર્મલી ડિજિટલ જે હોય છે વર્નિયર કેલિપર એની જે લિસ્ટ કાઉન્ટ છે 0.001 mm હોય છે. એ રીતે તમે મેઝર કરી શકો છો. બીજા આવે છે ડાયલ ટાઈપ આવે છે, જેમાં ડાયલથી તમને રીડિંગ મેઝર થઈ શકે છે. ડાયલનું જે જે વર્નિયર કેલિપરનું રીડિંગ અહીંયા ડિજિટલી તમને મળતું હતું એની જગ્યાએ ડાયલ પર તમે જોઈ શકો છો. તો એ ટાઈપના વર્નિયર કેલિપર પણ યુઝ થાય છે. વર્નિયર સ્કેલ તમે જોયો, મેજર સ્કેલ, વર્નિયર સ્કેલ, મેઇન સ્કેલ, એનું જે રીડિંગ છે તે તમે કેવી લઈ શકો છો. તો મેં કીધું કે પહેલો જે કાપો છે એ 19 mm પ્લસ લિસ્ટ કાઉન્ટ. લિસ્ટ કાઉન્ટ કેટલું છે એનું જે પણ હોય મલ્ટીપ્લાય બાય બંધ બેસતો કાપો, મતલબ કોઇન્સાઇડ અંદર નંબરનો કયો છે કાપો, જેમ કે ચલો 32 નંબરનો કોઇન્સાઇડ છે તો અહીં 32 આવશે. એટલે મેઝરમેન્ટ છે 19 પ્લસ લિસ્ટ કાઉન્ટ આનું 0.02 લઈએ અથવા 0.2 લઈએ જો સેન્ટીમીટરમાં હોય તો, mm છે એટલે 0.02 લઈએ તો 0.02 મલ્ટીપ્લાય બાય 32 એટલે 0.02 છે, 32 64 0.02 એટલે 0.64 આવશે. એટલે 19.64 mm કેટલું મળશે 19.64 mm.
એ પ્રેક્ટિકલમાં વધુ માહિતી સમજીશું. આ જ વસ્તુ સેમ છે. જો વર્નિયર મેન સ્કેલ ઊભો કરી દેવામાં આવે, વર્નિયર સ્કેલ આ રીતની મૂવમેન્ટ રાખી દેવામાં આવે તો આ જે વસ્તુ થઈ જશે ને એને હાઇટ ગેજ કહેવાય. શું કહેવાય? હાઇટ ગેજ. એટલે વર્નિયર હાઇટ ગેજ કહેવામાં આવે છે, જે હાઇટ મેઝર કરવા માટે યુઝ થાય છે. બરાબર છે. તો આકૃતિમાં જો બતાવેલું છે કે એક એનું નીચે બેઝ હોય છે, ઉપર આ રીતે મૂવમેન્ટ થાય એના માટે આ જ્યારે નીચે ટચ થઈ જશે ત્યારે એ 0 આની જે હાઇટ છે એ પ્રમાણે આનું આગળનો જોવા મળશે. હવે તમારે કોઈ બ્લોકની હાઇટ મેઝર કરવી છે, તમે બ્લોકને ક્યાં આની નીચે રાખીને મૂકી દેશો? એટલે 3 ટાઈપના હોય છે, બરાબર છે. 4 ટાઈપના અલગ અલગ ટાઈપના ડાયલ ટાઈપ હોય છે, એક ડિજિટલ ટાઈપ, અને જે આપણે કાપાની સંખ્યાના આધારે એટલે કે વર્નિયર અને મેન સ્કેલના આધારે કર્યું હતું એ. આમાં જે મેઝરમેન્ટ આવે છે મેં કીધું એમ પહેલાં જોવાનું છે કે બંધ બેસતો કાપો કયો છે, અથવા સોરી મેન સ્કેલ પર તમને કયો જોવા મળે છે. તો જો ધારો કે મેં રીડિંગ લઈ લીધું અહીં, પછી અહીં તમે જોયું હતું કે મેન જે કાપો આવે છે 19 આવે છે, મેન સ્કેલનું માપ કેટલું છે 19 પ્લસ લીસ્ટ કાઉન્ટ ઇન્ટુ કોઇન્સાઇડ જે ડિવિઝન હોય એટલે કહેવાય છે બંધ બેસતો કાપો. તો બંધ બેસતો કાપો અહીંયા 32નો આવે છે, બરાબર. તો 32. હવે લીસ્ટ કાઉન્ટ જે પણ હોય તો 19 પ્લસ લીસ્ટ કાઉન્ટ કેટલું છે 0.02 છે ધારો કે, મલ્ટીપ્લાય બાય 32 19.64. તો એ શું આવશે? એનું માપ આવી ગયું એમએમમાં. ક્યારે? જ્યારે મેન સ્કેલ અને વર્નિયર સ્કેલ આ રીતે આપેલા હોય ત્યારે. ખ્યાલ આવ્યો? એટલે આ થઈ વર્નિયર કેલિપરમાં જ્યારે મેન જે જોવા મળે છે. નેક્સ્ટ જે છે ડિજિટલમાં તો કીધું એમ ડાયરેક્ટ રીડિંગ મળે છે, એના 0 ખાલી સેટ કરવો પડે છે જ્યારે 0 હોય ત્યારે. અને ડાયલ ટાઈપમાં પણ તમે રીડિંગ એ જ રીતે લઈ શકો છો, અહીં જોઈ શકો છો તમે. હવે સેમ સ્કેલ મેન સ્કેલ અને વર્નિયર સ્કેલનો યુઝ કરીને જ વર્નિયર હાઇટ ગેજ ડિઝાઇન કરેલો છે. ફરક કંઈ નથી, એ નીચે બેઝ ફોર્મમાં છે અને મેન સ્કેલ જે વર્ટિકલી આપેલો છે ને એની ઉપર વર્નિયર સ્કેલ આપેલો છે. એ રીતે આપેલો છે કે આની જો છે એ નીચે 0 ટચ થાય. કેવી રીતે થાય? 0 ટચ થાય. એનાથી શું થશે? તમારે કોઈ વસ્તુની હાઇટ માપવી હોય તો તમે વર્કશોપમાં ઊભો મતલબ જેની હાઇટ મેઝર કરવી છે એને મૂકી દો અને આ જો આને ટચ કરી દો. ખ્યાલ આવે છે? ટચ કરી દીધો, ઓકે. એ વખતે તમારે મેન સ્કેલનું માપ, મેન સ્કેલ પ્લસ લીસ્ટ કાઉન્ટ. તો ખ્યાલ જ હોય તમારું, લીસ્ટ કાઉન્ટ તમને નોર્મલી આના ઉપર લખેલું જોવા મળી જશે અહીં આગળ કે અથવા અહીં આગળ, બરાબર છે. તમારે જે લીસ્ટ કાઉન્ટ હશે વાઇટ ગેજનું એ તમને મળી જશે. મલ્ટીપ્લાય બાય લીસ્ટ કાઉન્ટ મલ્ટીપ્લાય બાય જે કોઇન્સાઇડ કાપો હોય વર્નિયર સ્કેલનો એ જોઈ લેવાનો. એટલે જેમ જે હોય એટલે ટૂંકમાં તમને મળી જશે મેઝરમેન્ટ ડાયરેક્ટ હાઇટ. એટલે આ ટાઈપના જે વર્નિયર ગેજ છે એ હાઇટ મેઝર કરવા માટે યુઝ થાય. એટલે આને કહેવાય વર્નિયર હાઇટ ગેજ. એમાં એક જ જોવા મળે છે, જોવો બીજો જોવો તો નથી, એક બેઝ હોય છે ખાલી, બરાબર છે. અને આ જ વસ્તુ જ્યારે ડાયલ હોય ત્યારે એને આ પ્રમાણેનું જોવા મળે છે, જેનું જે માપ છે આપણે ડાયલ ઇન્ડિકેટર પર જોવા મળશે, બરાબર. એના રોટેશન ઉપરથી 2 રોટેશન હોય, એક એનું જે મેન રોટેશન હોય અને આ તમને ડાયલ ગેજમાં વધારે ખ્યાલ આવશે, ડાયલ ઇન્ડિકેટર ભણીશું ત્યારે. અને સેમ વસ્તુ જ્યારે ડિજિટલ હોય ત્યારે તમારે ઓબ્જેક્ટ મૂકી દેવાનો છે, એનું જે હાઇટ છે મેઝરમેન્ટ તમને ડાયરેક્ટ ડિજિટલી રીડિંગમાં તમને જોવા મળશે. ખાલી 0 સેટ કરેલો હોવું જોઈએ પ્રોપર, બરાબર. ડિઝાઇન ફોર યુઝ ઇન ટૂલ રૂમમાં યુઝ થાય છે, વર્કશોપમાં યુઝ થાય છે, ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટમાં યુઝ થાય છે. મેઝર ઓર માર્ક ઓફ વર્ટિકલ હાઇટ નોર્મલી મેઝર કરવા માટે એનો યુઝ થાય છે. લોકેટિંગ સેન્ટર ડિસ્ટન્સ એટલે કોઈ રોડ છે એનું તમે ઓપરેશન કરતા હોય, મતલબ કોઈ પ્રક્રિયા કરવાની છે, કોઈ મેન્યુફેક્ચરિંગ વર્ક કરવાનું છે, તો એની આ જે લાઇન ઓફ એક્શન છે ને એનું જે સેન્ટર છે એનું મેઝર કરવામાં બંને સેન્ટરની સેમ હાઇટ પર તો છે કે નહીં એ મેઝર કરવા માટે પણ હાઇટ ગેજનો યુઝ થાય છે. ખ્યાલ આવે? હવે જે રીતે હાઇટ મેઝર કરો છો એ જ રીતે ડેપ્થ મેઝર કરવાની છે. ડેપ્થ તો જો કે તમને વર્નિયર કેલિપરમાં પણ મેઝર થઈ શકતી હતી. કઈ રીતે? તો આ પાછળ તમને દેખાય છે એ ડેપ્થ મેઝરિંગ જ હતું, પણ એમાં પ્રોપર રહે નહીં એનું, મતલબ પ્રોપર તમે રાખી ના શકો આ વસ્તુને. દરેક જગ્યાએ સરખી રીતે ડેપ્થ મેઝર થઈ જરૂરી નથી, એટલે અઘરું પડે છે. ત્યારે જે રીતે હાઇટ ગેજ છે એ જ રીતે આ લોકોએ વર્નિયર ડેપ્થ ગેજ ડિઝાઇન કર્યો છે, જેમાં એ જ સ્ટ્રીપનો યુઝ કરવાનું છે. ખ્યાલ આવે છે? એટલે જો ફરક જુઓ તમે, અહીંયા આગળ મેન સ્કેલ છે આ રીતે નીચે આવી જશે, બરાબર છે. સેમ વસ્તુ છે પણ જે મેન સ્કેલ છે વર્નિયર સ્કેલ છે એના જોની ડિઝાઇન એ રીતે કરવામાં આવશે કે જેથી હવે આપણે શું મેઝર કરી શકશું? ડેપ્થ. તો આ જે પ્રમાણે થશે જેટલું માપ આ હશે એ પ્રમાણે રીડિંગ તમને અહીં જોવા મળશે. હવે
હવે ડેપ્થ ગેજ તમે મેઝર કરશો, જો વર્નિયર સ્કેલ હશે મતલબ આપણું સાદું હશે વર્નિયર ડેપ્થ ગેજ, તો તમારે રીડિંગ એ જ રીતે જોવાના છે, મેન સ્કેલ અને વર્નિયર સ્કેલ, એટલે કે મેન સ્કેલ પ્લસ વર્નિયર સ્કેલ મલ્ટીપ્લાય બાય લીસ્ટ કાઉન્ટ, એટલે તમને માપ પડી જશે. જો ડાયલ ટાઈપ હશે તો તમને રીડિંગ જોવા મળી જશે ઇઝીલી, અને ડિજિટલ હશે તો તમને ડાયરેક્ટ રીડિંગ જોવા મળી જશે. ખ્યાલ આવ્યો? એટલે હાઇટ ગેજ છે એ જ રીતે ડેપ્થ ગેજ આવે તો એની આકૃતિ પૂછાય છે ખાસ, કે વર્નિયર હાઇટ ગેજની આકૃતિ ડ્રો કરો. સમજાવો તો સેમ જ છે, કંઈ વર્નિયર કેલિબર જેવું જ તમે પ્રિન્સિપલ લખી શકો છો આમાં. અને સેમ વસ્તુ ડેપ્થ ગેજ માટે છે, એની આકૃતિ ડ્રો કરો તો તમારે આ રીતની ડ્રો કરવી પડે. વર્નિયર સ્કેલ, મેન સ્કેલ જો બધું જ બતાવવું પડે. બીજા કયા ટાઈપ્સનો હોય છે, તો ડાયલ ડેપ્થ ગેજ અને ડિજિટલ ડેપ્થ ગેજ પણ જોવા મળે છે, તો એ પણ તમે બતાવી શકો છો. નેક્સ્ટ, એટલે આકૃતિ કેટલી પૂછાઈ શકે છે, તો વર્નિયર કેલિપરનું પૂછાઈ શકે છે, વર્નિયર હાઇટ ગેજનું પૂછાઈ શકે છે, અને વર્નિયર ડેપ્થ ગેજનું પૂછાઈ શકે છે. એટલે તમને જે પ્રમાણે આકૃતિ તમને યોગ્ય લાગતી એ પ્રમાણે ડ્રો કરી શકો, અને આ જ વસ્તુને તમે ઝૂમ કરીને મતલબ એનું રીડિંગ કઈ રીતે લેવું એ પણ બતાવી શકો છો. ખ્યાલ આવે છે? તો આ થયું તમારું વર્નિયર કેલિપર. અને મુખ્ય પાર્ટ્સ જોયા, વર્નિયર સ્કેલ, મેન સ્કેલ, જો, સ્ક્રૂ ક્લેમ્પ, બરાબર છે, જેનાથી શું થાય, લોક થાય. નટ સ્ક્રૂ લોક, તમે લોક નટ બી લખી શકો છો. સ્ક્રૂ એટલે શું, એની મૂવમેન્ટ ના થાય. અહીંયા આગળ ડાયામીટર મેઝર થઈ ગયો પછી તમારે અહીંયા આગળ લોક કરી દેવાનું, એટલે આની વર્નિયર સ્કેલની પછી મેન સ્કેલની સાપેક્ષમાં મૂવમેન્ટ થશે નહીં. સેમ વસ્તુ હાઇટ પણ અહીંથી મેઝર થઈ શકે છે, પરંતુ આપણે વર્નિયરને પ્રોપર જો હાઇટ ગેજ બનાવવો હોય તો તમારે એની કન્સ્ટ્રક્શન જે છે, એની રચના છે આ પ્રમાણેની જોવા મળે છે. સેમ સ્કેલ તો વર્નિયર સ્કેલ, મેન સ્કેલ જ છે, પણ એની રચના અલગ અલગ જોવા મળે છે. સેમ વસ્તુ વર્નિયર હાઇટ ગેજ માટે છે, જ્યારે આપણે હાઇટ મેઝર કરવાની હોય બેઝની સાપેક્ષમાં, અથવા સેન્ટર મેઝર કરવા હોય, લોકેટિંગ સેન્ટર ડિસ્ટન્સ મેઝર કરવું હોય, ત્યારે પણ આ ટાઈપના જોવા મળે છે. જો ડાયલ ઇન્ડિકેટર હોય તો એને ડાયલ હાઇટ ગેજ કહેવામાં આવે છે, ડિજિટલ હોય તો ડિજિટલ હાઇટ ગેજ કહેવામાં આવે છે. વર્કશોપમાં જોવા મળે. એટલે આ થયા વર્નિયર કેલિપર, અને અલગ અલગ બીજી જે એની સ્પેસિફિક ડિઝાઇન છે એ. એટલે જો વર્નિયર ડેપ્થ ગેજનો જોવા જઈએ વર્કિંગ તો આ રીતે હોય છે, બેઝ, બરાબર. આ રીતે જેમ કે આ બીમ છે એની હાઇટ મેઝર કરવી છે, તો વચ્ચેનો જે આ ભાગ હતો એને એની અંદર ડેપ્થ મેઝર કરવા માટે ગોઠવવામાં આવે છે, બરાબર. એટલે ડેપ્થ મેઝર કરવા માટે ગોઠવવામાં આવે છે. એની મુવમેન્ટ જેટલી જતી હોય એટલી સ્પેસિફિક ફોર્સથી તમારે જવા દેવાનું છે. વધારે એકદમ બળ આપીને આપણે એને એમાં એક્યુરેસી છે પ્રોપર જળવાય એ પ્રમાણેની ગોઠવણ કરવાની છે. એવું નથી કે દબાવવાથી 1-2 mm ફેર પડી શકે છે. એટલા માટે તમારે જે મેક્સિમમ જતી હોય સ્ટ્રીપ ત્યાં સુધી મોકલી દેવાની છે, પછી લોક કરી દેવાનું છે, પછી જે મેઝરમેન્ટ છે એ મેન સ્કેલ અને વર્નિયર સ્કેલનો ખ્યાલ આવે છે. ક્લેમ્પિંગ સ્ક્રૂ અને ફાઇન એડજસ્ટમેન્ટ મિકેનિઝમ પણ એમાં હોય છે. જે વર્નિયર સ્કેલ ફાઇન એડજસ્ટમેન્ટ મિકેનિઝમ એ રીતનું હોય છે કે તમે એની મૂવમેન્ટ છે ને ધીમે ધીમે કરાવી શકો, અને એક સ્પેસિફિક ફોર્સ સુધી મૂવમેન્ટ થશે. પછી જો વધારે પડતું તમે રોટેટ કરશો તો એ લોક એ નટ એ ટાઈપનો હશે કે અવાજ કરશે. એટલે તમને ખબર પડી ગઈ કે આનાથી વધારે ફોર્સથી હવે આપણે જે આ સ્ટ્રીપ છે અંદર જવા દેવાની નથી, એટલે કે મેન સ્કેલ છે એ અંદર જવા દેવાના નથી. એના પરથી તમે વર્નિયર હાઇટ ગેજ મેઝર કરી શકો છો. તો ડેપ્થ ગેજ, હાઇટ ગેજ અને વર્નિયર કેલિપર.